નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌને યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 ના નવા પાઠ્યપુસ્તક આધારિત સામાજિક વિજ્ઞાનના પાઠ 2 જેનું નામ છે મહાસાગરો અને ખંડોના ભાગ 2 ની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, આપણે મહાસાગરો અને ખંડોના ભાગ 1માં ખંડો વિશેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. અહીંયા આપણે ભાગ 2માં મહાસાગરો વિશેની ચર્ચા કરવાના છીએ. તો અહીંયા આકૃતિ 2.3માં પાના નંબર 32 પર આપેલા વિશ્વના નકશામાં આપણે 5 મહાસાગરો જોઈ શકીએ છીએ. પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, આર્કટિક મહાસાગર અને દક્ષિણ મહાસાગર અથવા તો એન્ટાર્કટિક મહાસાગર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ એન્ટાર્કટિક મહાસાગરને દક્ષિણ મહાસાગર તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું કારણ એ છે કે આ જે એન્ટાર્કટિક જે મહાસાગર છે એ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે, એટલે એને દક્ષિણ મહાસાગર પણ કહેવામાં આવે છે. આપણે અહીં 5 મહાસાગરોની યાદી બનાવી છે, પરંતુ નકશા પરથી સ્પષ્ટ થાય છે કે તે ખરેખર અલગ નથી. પરંપરાગત વિભાગીકરણથી વિશેષ કશું જ નથી. કુદરત આવી સીમાઓને અનુસરતી નથી. ઉદાહરણ તરીકે, દરિયાનું પાણી વિવિધ મહાસાગરોમાં સતત વહે છે, જે સાગરીય જૈવ વૈવિધ્યને ટકાવી રાખે છે. ઘણી વનસ્પતિ અને પ્રાણીઓની પ્રજાતિઓ મહાસાગરોમાં જોવા મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, પરંપરાગત જે વિભાગીકરણની જે વાત છે એમાં કંઈ વિશેષ આપણને જોવા મળતું નથી, કારણ કે જે કુદરત છે, પ્રકૃતિ કોઈ સીમાઓને અનુસરતી નથી. એનું જો આપણે ઉદાહરણ જોવું હોય તો એક દરિયાનું જે પાણી છે એ બીજા દરિયામાં જતું હોય છે, એટલે કે એકબીજાની સાથે એ ભૌતિક રીતે જોડાયેલા હોય છે. એટલે દરિયાનું પાણી વિવિધ જે મહાસાગરો છે એમાં પણ સતત વહેતું રહે છે, જેને સાગરીય જૈવ વૈવિધ્ય ટકાવી રાખે છે. એટલે કે જે વસ્તુ સાગરને લગતું હોય એને સાગરીય કહેવામાં આવે છે, અને એમાં જેટલા પણ જીવો છે એ જીવોને ટકાવી રાખવાનું કામ આ કરતું હોય છે. દરિયાઈ વનસ્પતિ સૃષ્ટિમાં શેવાળ અને તમામ સમુદ્રી ઘાસનો સમાવેશ થાય છે. દરિયાઈ પ્રાણી સૃષ્ટિમાં રંગબેરંગી માછલીઓ, ડોલ્ફિન, વ્હેલ અને ઊંડા દરિયાની હજારો રહસ્યમય જાતિઓનો સમાવેશ થાય છે. સમુદ્રનો દરેક ભાગ સૂર્યથી પ્રકાશિત સપાટીથી લઈને અંધકારમય ઊંડાણ સુધી તેની પોતાની વિવિધ જીવસૃષ્ટિ ધરાવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગમાં મેં તમને કહ્યું હતું એ પ્રમાણે પૃથ્વીની સપાટી પર જેટલા જીવો છે એના કરતાં પણ વધારે જે જીવન છે એ દરિયાના પેટાળમાં આપણને જોવા મળે છે. તો વનસ્પતિ સૃષ્ટિમાં શેવાળ પણ જોવા મળે છે, સમુદ્રી ઘાસનો પણ સમાવેશ થાય છે. અને જો પ્રાણી સૃષ્ટિની જો આપણે વાત કરીએ તો એમાં રંગબેરંગી માછલીઓ છે, ડોલ્ફિન, વ્હેલ અને ઊંડા દરિયાની હજારો જે રહસ્યમય જે જાતિઓ છે કે જેનો ઉલ્લેખ એટલે કે જેની ઓળખ હજુ સુધી પણ આપણે કરી શક્યા નથી, એવી જાતિઓનો પણ સમાવેશ થાય છે. જે અહીંયા તમને બાજુમાં ચિત્ર પણ આપવામાં આવેલું છે, જેમાં અહીંયા ડોલ્ફિન પણ આપણને દેખાય છે. જ્યારે અહીંયા દરિયામાં જે વનસ્પતિ છે
એ પણ આપણને દેખાય છે. અહીંયા આકૃતિ 2.3માં 5 મહાસાગરો, તેમની પરંપરાગત સીમાઓ અને ખંડો દર્શાવતો દુનિયાનો નકશો છે એ આપણને આપેલો છે. તો સૌથી પહેલાં આપણે જે ખંડો છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં અહીંયા ઉત્તર અમેરિકા છે, ત્યાર પછી નીચે દક્ષિણ અમેરિકા છે, બાજુમાં આફ્રિકા ખંડ છે, અહીંયા યુરેશિયા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો યુરોપ અને એશિયા એ બંને જ્યારે ભેગા મળે ત્યારે એનું જે નામકરણ છે એ યુરેશિયા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અહીંયા નીચે ઓસ્ટ્રેલિયા ખંડ આપવામાં આવેલો છે. તો એવી જ રીતે અહીંયા ઉપર ઉત્તર ધ્રુવમાં આર્કટિક મહાસાગર છે, અહીંયા ઉત્તર અમેરિકાની બાજુમાં એટલાન્ટિક મહાસાગર છે, ત્યાર પછી પેસિફિક મહાસાગર છે, અહીંયા પણ પેસિફિક મહાસાગર છે. નીચે દક્ષિણ જે ધ્રુવ છે ત્યાં દક્ષિણ મહાસાગર, જેને એન્ટાર્કટિક મહાસાગર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ પ્રમાણે 5 મહાસાગરો છે એ એમની જે સીમાઓ અને ખંડો દર્શાવતો આ આખી દુનિયાનો નકશો આપણને આપવામાં આવેલો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ આપણને આપેલું છે ચાલો શોધીએ. તો નીચે આપેલા કોષ્ટકમાં 5 મહાસાગરો કયા ગોળાર્ધમાં આવેલા છે તે શોધી અને ખાનામાં ખરાની નિશાની કરો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે આ દુનિયાના નકશામાં જે મહાસાગરો જોયા એ કઈ જગ્યાએ આપણને જોવા મળે છે એ હવે આપણે લખવાનું છે. તો પહેલો આપેલો છે પેસિફિક મહાસાગર એટલે કે પ્રશાંત મહાસાગર. તો એ કયા ગોળાર્ધમાં જોવા મળે છે એ આપણે અહીંયા લખવાનું છે. તો એ આપણે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એ બંને બાજુ આપણને જોવા મળે છે. આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે જે વિષુવવૃત્ત છે એ પૃથ્વીના 2 સરખા ભાગ પાડે છે, જેને 0 અક્ષાંશ પણ કહેવામાં આવે છે. તો ઉપરનો જે ભાગ છે એ ઉત્તર ગોળાર્ધ કહેવાય છે, જ્યારે નીચેનો જે ગોળાર્ધ છે એ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ત્યાર પછીનો જે મહાસાગર છે એટલાન્ટિક મહાસાગર, તો એ આપણને ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એ બંનેમાં આપણને જોવા મળે છે. હિન્દ મહાસાગર છે એ આપણને માત્ર દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે. દક્ષિણ મહાસાગર છે એ આપણને દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે, જ્યારે આર્કટિક જે મહાસાગર છે એ આપણને ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એમ બંને ગોળાર્ધમાં આપણને જોવા મળે છે. તો અહીંયા આ જે 5 જે મહાસાગરો છે એ કયા ગોળાર્ધમાં આવેલા છે એ આપણે શોધી અને અહીંયા આપણે ખરાની નિશાની કરી. હવે આપણે આગળ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો નકશા પર દેખાય છે કે પેસિફિક મહાસાગર એ સૌથી મોટો મહાસાગર છે, ત્યારબાદ એટલાન્ટિક મહાસાગર આવે છે, હિન્દ મહાસાગર એ ત્રીજો સૌથી મોટો મહાસાગર છે, ત્યારબાદ દક્ષિણ મહાસાગર ચોથો છે અને સૌથી નાનો આર્કટિક મહાસાગર છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે જો પરીક્ષામાં કોઈ પ્રશ્ન પૂછાય કે સૌથી મોટો મહાસાગર કયો છે, તો એનો જવાબ આવશે પેસિફિક મહાસાગર અને સૌથી નાનો આર્કટિક મહાસાગર છે, જે તમારે યાદ રાખવું પડે. અહીંયા આપણને આગળ આપેલું છે ચૂકશો નહીં. તો મહાસાગરોના નકશાથી સ્પષ્ટ થાય છે કે તે મુજબ હિન્દ મહાસાગરની મુખ્ય સીમાઓ ઉત્તરમાં એશિયા, પશ્ચિમમાં આફ્રિકા અને પૂર્વમાં ઓસ્ટ્રેલિયા ઉપરાંત દક્ષિણમાં દક્ષિણ મહાસાગર છે. એટલે કે અહીંયા જે હિન્દ મહાસાગર છે એની સીમાઓ કઈ કઈ જગ્યા સુધી વિસ્તરેલી છે એ અહીંયા આપણને મહાસાગરોના નકશાથી સ્પષ્ટ થાય છે. જ્યારે ભારતની બંને બાજુએ આપણને હિન્દ મહાસાગરના 2 ભાગ જોવા મળે છે. એક છે પશ્ચિમમાં અરબી સમુદ્ર અને પૂર્વમાં
બંગાળનો ઉપસાગર. તો ભારતની જો આપણે વાત કરીએ તો હિન્દ મહાસાગર આવેલો છે, પણ એ બે ભાગમાં આપણને જોવા મળે છે. એક છે પશ્ચિમમાં અરબી સમુદ્ર અને પૂર્વમાં બંગાળનો ઉપસાગર. ત્યાર પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ અહીંયા આપણને આપેલું છે કે આકૃતિ 2.4 જમણી બાજુ ભારતનો આ નકશો આકૃતિ 1.6 જેવો છે, જે અગાઉ આપણે આગળના ભાગમાં એની ચર્ચા કરી ચૂક્યા છીએ, પરંતુ તેમાં અરબી સમુદ્ર અને બંગાળનો ઉપસાગર દર્શાવવામાં આવ્યો છે. પણ આ સાથે ભારતના બે મોટા ટાપુઓ એટલે કે દ્વીપ સમૂહને પણ તેમાં દર્શાવવામાં આવ્યા છે. ટાપુઓને લગતી માહિતી પાના નંબર 37 પર આપવામાં આવેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને આપણા ભારત દેશનો નકશો આપેલો છે. તો એમાં અહીંયા અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ આપેલો છે, જ્યારે અહીંયા જે બીજો લક્ષદ્વીપ દ્વીપ સમૂહ આપેલો છે. અને હમણાં આપણે જે ચર્ચા કરી કે હિન્દ મહાસાગર જે છે એના અહીંયા બે ભાગ જોવા મળે છે. એક છે અરબી સમુદ્ર અને બીજો છે બંગાળનો ઉપસાગર. તો આ રીતે અહીંયા હિન્દ મહાસાગરના આપણને બે ભાગ જોવા મળે છે. ત્યાર પછી છે મહાસાગરો અને આપત્તિઓ. પ્રકૃતિનું જે બેલેન્સ બગડે છે ત્યારે કયા કયા પ્રકારની આપત્તિઓ આવે છે એના વિશેની અહીંયા આપણને માહિતી આપેલી છે. તો આ પ્રકરણની શરૂઆતમાં આપેલું પૃથ્વીનું જે ચિત્ર છે એ જોઈએ તો તમને પૃથ્વી પર સફેદ આકારો જોવા મળ્યા હશે. શું તમે અનુમાન લગાવ્યું છે કે એ શું છે? તે વાદળોના વિશાળ સમૂહો છે. આવા વાદળો ખંડોમાં વરસાદ લાવે છે. જેમ કે ભારતમાં ચોમાસા દરમિયાન થતો વરસાદ મહાસાગરોમાંથી ઉદ્ભવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે વાદળોના વિશાળ જે સમૂહો છે એ વિશાળ સમૂહો આપણા જે ખંડો છે એમાં વરસાદ લાવવાનું કાર્ય કરે છે. અને ભારતમાં ચોમાસા દરમિયાન જે વરસાદ થાય છે એ પણ મહાસાગરોને જ આભારી છે. એટલે જો વરસાદ ન આવે તો આપણી ખેતી અને સમગ્ર જે જીવન છે એ અસ્તવ્યસ્ત થઈ શકે છે. મહાસાગરમાંથી ઘણીવાર વાવાઝોડા ઉત્પન્ન થાય છે. કેટલીક વાર આ વાવાઝોડા અથવા ખૂબ ઝડપી ફૂંકાતા પવનો ચક્રવાત બની અને વિશ્વના દરિયાકાંઠાના દેશોને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે. સુનામી એ બીજી કુદરતી આપત્તિ છે જે મહાસાગરમાંથી ઉદ્ભવે છે. તે એક વિશાળ અને શક્તિશાળી સમુદ્રી મોજા છે જે સામાન્ય રીતે સમુદ્રના તળિયે તીવ્ર ભૂકંપ અથવા તો જ્વાળામુખી વિસ્ફોટના કારણે થાય છે. સુનામી હજારો કિલોમીટરનું અંતર કાપી દરિયાકાંઠાના વિસ્તારોને ડૂબાડી દે છે, જેના કારણે વ્યાપક નુકસાન થાય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો મહાસાગરોના કાંઠે જેટલા પણ વિસ્તારો આવેલા છે એમાં ઘણા બધા પ્રકારના કુદરતી જે પ્રકોપો છે એ આપણને જોવા મળતા હોય છે. તો ઘણીવાર મહાસાગરમાંથી આપણને વાવાઝોડા ઉત્પન્ન થતા જોવા મળે છે. એ જ્યારે વિનાશક સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ જે ચક્રવાત બની અને જ્યારે ત્રાટકે છે ત્યારે દરિયાકાંઠાના જેટલા દેશો છે એને વ્યાપક નુકસાન પહોંચાડે છે. એવી જ રીતે સુનામીની જો આપણે વાત કરીએ તો અહીંયા બાજુમાં જે ચિત્ર છે એમાં તમે જોઈ શકો છો કે સુનામીમાં દરિયાના જે મોજા છે એ એટલા બધા ઊંચા થાય છે કે એની સામે જે કંઈ પણ જમીનનો વિસ્તાર છે એ બધો જ પાણીમાં ગરકાવ થઈ જાય છે. એવી જ રીતે ચક્રવાત આવે છે તો ત્યારે પણ માલ સંપત્તિ જે છે એને પણ ઘણું બધું નુકસાન જોવા મળે છે. એવી જ રીતે જો ભૂકંપ આવે અથવા તો જો જ્વાળામુખીનો વિસ્ફોટ થાય તો પણ આજુબાજુના જે વિસ્તારો છે એ વિસ્તારોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થતું જોવા મળે છે. જાપાનની આપણે વાત કરીએ તો જાપાન દેશની અંદર વારંવાર જ્વાળામુખી ફાટતા આપણને જોવા મળે છે, જેના કારણે આજુબાજુના જે લોકો છે અથવા તો આજુબાજુ રહેતા જેટલા પણ જીવો છે એ બધાને ખૂબ જ નુકસાન વેઠવું
પડે છે. અહીંયા આપણને આગળ સૂચના આપેલી છે, ચૂકશો નહીં. 26 ડિસેમ્બર 2004ના રોજ ભારત અને હિન્દ મહાસાગરની આસપાસના અન્ય 13 દેશો પર શક્તિશાળી સુનામીના મોજા ત્રાટક્યા હતા. ઇન્ડોનેશિયામાં આવેલા ભૂકંપને કારણે સુનામી આવી હતી. 2 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભારતમાં પણ અંદમાન અને નિકોબાર ટાપુઓ, જે આપણે આકૃતિ 2.4માં જોયું, અને નીચે ટાપુઓ પેટા વિભાગ પણ જુઓ. તમિલનાડુ અને કેરળના દરિયા કિનારાઓ ગંભીર રીતે અસરગ્રસ્ત થયા હતા. ત્યાં ઘણું નુકસાન થયું અને ઘણી જાનહાનિ વેઠવી પડી હતી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, 26મી ડિસેમ્બર 2004ના રોજ ભારત અને હિન્દ મહાસાગરની આજુબાજુના 13 દેશો પર શક્તિશાળી સુનામીના મોજા ત્રાટક્યા હતા. અને એના કારણે જે ભૂકંપ થયો, તો ભૂકંપના કારણે સુનામી પણ આવી હતી. અને એમાં 2 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. અને એની અસર આપણને અંદમાન અને નિકોબાર ટાપુઓ, ત્યાર પછી તમિલનાડુ અને કેરળના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે એ ખૂબ જ ગંભીર રીતે અસરગ્રસ્ત થયા હતા. અને ત્યાં ઘણી જાનહાનિ પણ વેઠવી પડી હતી. આ પ્રકારની સુનામી ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ ખૂબ જ વિનાશક હોય છે. એટલે કે મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે સુનામીમાં દરિયાના જે મોજા છે એ ખૂબ જ વિનાશક સ્વરૂપ ધારણ કરે છે. અને એની આજુબાજુના જેટલા વિસ્તારો હોય એ વિસ્તારોમાં ઘણું બધું વ્યાપક પ્રમાણમાં એ નુકસાન કરે છે. સદનસીબે તે દરિયાકાંઠે ત્રાટકે તે પહેલાં જ તે અંગે જાણી શકાય છે. ઘણા દેશો આવી પૂર્વ ચેતવણી પ્રણાલીઓમાં સહયોગ કરે છે. ખાસ કરીને હિન્દ મહાસાગરમાં સુનામી ચેતવણી પ્રણાલી છે, જેમાં ભારત સહિત ઘણા દેશોનું યોગદાન છે. આ જાનમાલના રક્ષણ માટેના પગલાં લેવામાં મદદરૂપ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, 2004માં જ્યારે આ સુનામી આવી ત્યાર પછી દરિયાકાંઠાના જેટલા પણ દેશો હતા એ દેશોએ સુનામી ચેતવણી પ્રણાલી એવી એક આખી સિસ્ટમ ઊભી કરવામાં આવી હતી. જેના કારણે હવે જો દરિયામાં, એટલે કે ખાસ કરીને હિન્દ મહાસાગરમાં જો કોઈપણ પ્રકારની હલચલ આપણને જોવા મળે તો એનો સંદેશો તરત જ આપણને મળે છે, જેના કારણે આપણે જાનહાનિ અટકાવી શકીએ છીએ. જાનમાલના નુકસાન તરફ દોરી જતી ઘટનાઓને આપત્તિ વ્યવસ્થાપન હેઠળ, એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ નિયંત્રિત કરવામાં આવે છે. તમામ પ્રકારની આપત્તિઓનો સામનો કરવા માટે ભારત પાસે તેની પોતાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે, જે હવે આપણે પછીના પ્રકરણમાં વધુ ઉદાહરણો સાથે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, દરેક દેશોએ આપત્તિ વ્યવસ્થાપન હેઠળ આ જેટલી પણ ઘટનાઓ બને છે એને નિયંત્રિત કરવામાં આવેલી છે. અને એની સાથે સાથે જ આપણા દેશમાં પણ ભારત દેશે પોતાની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી વિકસાવી છે, કે જેના કારણે આપણે જાનમાલનું નુકસાન આપણે અટકાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 2 મહાસાગરો અને ખંડોના ભાગ 2ની જે ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ પાઠ 2 મહાસાગરો અને ખંડોના ભાગ 2માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.